પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનશે। વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ। ભાજપની જીત બાદ મુખ્યમંત્રીના પદને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે। શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। ચૂંટણીમાં શુભેન્દુ અધિકારી ભાજપનો ચહેરો હતા અને ભવાનીપુરથી તેમણે મમતા બેનર્જીને હરાવ્યા છે। દિલીપ ઘોષ અને શમિક ભટ્ટાચાર્ય પણ સીએમ પદના દાવેદાર છે। મહિલા ધારાસભ્યોમાં બે મોટા નામ સીએમ પદ માટે દાવેદાર છે। શમિક ભટ્ટાચાર્ય હાલમાં બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ છે। શમિક ભટ્ટાચાર્ય આરએસએસના જૂના સ્વયંસેવક પણ રહ્યા છે। દિલીપ ઘોષ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના દિગ્ગજ નેતા ગણાય છે તો અગ્નિમિત્રા પોલ અને રૂપાલી ગાંગુલીના નામ પણ ચર્ચામાં સામેલ છે। અમારી સાથે જોડાયા છે સહયોગી સંજય ચૌધરી। સંજય, પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી લીધી છે, પરંતુ હવે જે પડાવ છે એ મુખ્યમંત્રીનું નામ છે। એ ચહેરો પસંદ કરવાનો છે જે આ સત્તાના સુકાનને બરાબર સંભાળી શકે, જનતાનો વિશ્વાસ બરોબર રાખી શકે અને ઘણા નામ આ રેસમાં છે। તો શું ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે? ચર્ચા કયા નામ તરફ વધુ ઝૂકેલી લાગે છે? અમિતા, ભાજપે પોતાનું સૌથી મોટું મિશન હતું તે પાર પાડ્યું છે। ગઈકાલે જે પરિણામો આવ્યા તેમાં બંગાળમાં ઐતિહાસિક જીત ભાજપે મેળવી 208 એટલે કે 2/3 કરતાં પણ વધુ બહુમતી સાથે ભાજપ પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે અને ભાજપે મમતાનો જે મજબૂત ગઢ હતો તેમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી છે। લગભગ હવે 22મું સ્ટેટ એવું એ બનશે પશ્ચિમ બંગાળ કે જ્યાં ભાજપની અથવા તો એનડીએના નેતૃત્વવાળી સરકાર છે। પરંતુ હવે સૌથી મોટો જે વાત છે કે બંગાળમાં ભાજપ જીતી ગયું છે, પરંતુ સરકાર કોના નેતૃત્વમાં ચાલશે તેને લઈને પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે। અત્યારે કેટલાક નામો જે છે આપણી સામે આવ્યા છે તેના ઉપર મુખ્યમંત્રી પદના લઈને આ નામો ઉપર ચર્ચા થઈ રહી છે। સૌથી મોટો અને સૌથી પ્રબળ દાવેદાર છે શુભેન્દુ અધિકારી કે જેમના નામ ઉપર, જેમના ચહેરા ઉપર ભાજપે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડી હતી અને છેલ્લા 5 વર્ષથી 2019માં તેઓ ભાજપમાં જોડાયા ત્યારથી લઈને તેમણે ભાજપનું સતત નેતૃત્વ કરતા રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં ભાજપનો સૌથી મોટો ચહેરો રહ્યા છે। આ વખતે પણ તેઓ સૌથી મોટા ચહેરા તરીકે એટલા માટે પ્રબળ દાવેદાર હતા કે તેમણે મમતાને સીધો પડકાર ફેંક્યો અને ભવાનીપુર બેઠક ઉપરથી તેમણે મમતા બેનર્જીને 15,000 કરતાં વધારે મતોથી તેમને પરાજય આપ્યો છે। એટલે આ શુભેન્દુ અધિકારી એ સીએમ પદ માટેના પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે અને જો બધું સમૂહસૂત્રું રહ્યું તો તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળી શકે છે, કારણ કે તેઓ લોકોની વચ્ચે પણ રહ્યા હતા અને લોકો વચ્ચે રહીને પણ લોકોની વચ્ચે રહ્યા એ સાથે સાથે લોકોનો વિશ્વાસ મેળવવામાં પણ સફળ રહ્યા છે। એટલે એક નામ અને સૌથી પ્રબળ દાવેદાર તો શુભેન્દુ અધિકારી છે, પરંતુ બીજા કેટલાક એવા નામ છે જે ભાજપના મુખ્ય નેતાઓ અથવા તો મોટા નેતાઓ પણ ત્યાં રહ્યા છે। તેમાં શમિક ભટ્ટાચાર્ય અને દિલીપ ઘોષનું નામ પણ ચર્ચામાં છે। દિલીપ ઘોષ એ સમયના નેતા છે અને ભાજપના પશ્ચિમ બંગાળમાં દિગ્ગજ નેતા તરીકેની છબી ધરાવે છે, કારણ કે 2019ની ચૂંટણીમાં જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કર્યો ત્યારે તેઓ ત્યાંના પ્રદેશ પ્રમુખ હતા અને પ્રદેશ પ્રમુખ ઉપરાંત તેમણે જે ભાજપને સફળતા લાવવા માટેની કામગીરી કરી, લોકોના ઘર સુધી જઈને તેમણે કામગીરી કરી હતી। એટલે આ વખતની ચૂંટણીમાં પણ દિલીપ ઘોષે વિધાનસભામાં જીત મેળવી છે, એટલે એ પણ એક પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। ઘણા સમય સુધી દિલીપ ઘોષ એ નિષ્ક્રિય રહ્યા હતા પશ્ચિમ બંગાળમાં, પરંતુ આ ચૂંટણીઓ પહેલા અમિત શાહ સાથે તેમની બેઠક થઈ અને ત્યારબાદ આ ચૂંટણીમાં તેમણે સક્રિય થયા અને ભાજપની જીતમાં એક મોટી ભૂમિકા ભજવી છે। એટલે દિલીપ ઘોષનું નામ પણ તેમાં સૌથી પ્રબળ દાવેદારમાં ચાલી રહ્યું છે। બીજા છે શમિક ભટ્ટાચાર્ય કે જે અત્યારે વર્તમાન હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે પશ્ચિમ બંગાળમાં અને આરએસએસના જૂના સ્વયંસેવક છે। એટલે તેમનું નામ પણ એક ચર્ચામાં આવી રહ્યું છે કે દિગ્ગજ નેતા તરીકે તેમને પણ મુખ્યમંત્રીના અથવા તો નાયબ મુખ્યમંત્રીના પદ માટે તેઓ પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। બીજા બે નામો છે એ મહિલા નેતાઓના નામ છે। ખાસ કરીને ભાજપે જ્યારે મહિલા અનામત બિલ પસાર કરવાની વાત હતી ત્યારે મહિલાઓનો મુદ્દો આ ચૂંટણીઓમાં પણ મોટો રહ્યો અને મમતા સાથે લડવામાં તેમણે એક એવી વાત ચલાવી હતી કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે મહિલાઓના વિરોધી છે। જ્યારે મહિલા અનામત બિલ લોકસભામાં પસાર કરવાનું હતું ત્યારે તેમને સમર્થન નહોતું આપ્યું, એને લઈને એક નેરેટિવ ચલાવવામાં આવ્યો અને એનાથી થકી મહિલાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। અત્યારે જે 3 રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે તેમાં આસામ, પોંડુચેરી અને પશ્ચિમ બંગાળ છે। આસામમાં લગભગ હેમંતા બિસ્વા શર્માને મુખ્યમંત્રી પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે અને તેઓ ત્રીજી વખત ચૂંટાયા છે, એટલે તેમને મુખ્યમંત્રી બનાવી શકે। પોંડુચેરીમાં પણ એ મહિલા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીની શક્યતા નથી. એટલે પશ્ચિમ બંગાળની અંદર આ બે મોટા ચહેરા છે, રૂપા ગાંગુલી અને અગ્નિમિત્રા પૌલ, કે જે ભાજપ એક એવો સંદેશ આપે કે ભાજપ મહિલાઓની સાથે છે, મહિલાઓને બેક કરી રહી છે અને મહિલાઓ સક્રિય રાજકારણમાં આગળ આવે એ વાત ઉપર અગ્નિમિત્રા પૌલ અને રૂપાલી ગાંગુલી આ બંને નામની શક્યતા પણ નકારી શકાતી નથી. ભાજપ પાસે એકમાત્ર એવું સ્ટેટ છે કે પશ્ચિમ બંગાળ કે જ્યાં મહિલા મુખ્યમંત્રી બનાવી અને ભાજપે મહિલાઓની સાથે હોવાનું અને મહિલા સશક્તિકરણની જે ભાજપનો નારો છે તેને યથાર્થ કરવાની વાત સાબિત કરવા માટે થઈને આ બે નામો ઉપર પણ ચર્ચા અત્યારે કરવામાં આવી રહી છે. જો કે સુવેન્દુ અધિકારી પ્રબળ દાવેદાર છે, તો બની શકે કે સુવેન્દુ અધિકારી સાથે સાથે બે મહિલા મુખ્યમંત્રીમાંથી બે મહિલા ઉમેદવારોમાંથી એકને નાયબ મુખ્યમંત્રીનું પદ પણ આપવામાં આવી શકે છે. અમિતા જી બિલકુલ, આપ જોડાયેલા રહેજો, આપની સાથે વધુ વિગતો પણ જાણીશું. પરંતુ તે પહેલા અત્યારે જ્યાં પશ્ચિમ બંગાળની વાત કરી, પશ્ચિમ બંગાળમાં જ્યાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે,